મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વળતર અને નુકસાનની લઈ પ્રશ્નોને લઈ ખેડૂતો હવે આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે। મોરબી જિલ્લાના જેતપર ગામમાં જગતના તાત ખેડૂતનું આંદોલન હવે વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે। ગામના ખેડૂતો પોતાના ખેતરોમાં પસાર થનારી વીજ લાઇનનો સતત વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ પણ રજૂ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનને કારણે ખેતીને નુકસાન થવાની શક્યતા છે તેમજ તેમની જમીનના ઉપયોગ પર અસર પડી શકે છે। તેથી ખેડૂત દ્વારા કાયદા મુજબ યોગ્ય વળતર અને પાકની નુકસાનીના વળતરની માંગ ઉઠાવવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં વિવિધ માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને પાકને થનાર નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તેમજ કાયદા મુજબ જે પણ વળતર મળવાપાત્ર હોય તે આપવામાં આવે। ખેડૂતોનું માનવું છે કે વિકાસના કામો સાથે ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ। મોરબી જિલ્લા સરકારી તંત્ર સરકાર તરફથી આમંત્રણ લઈને આવેલું કે સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમારી છાવણી ઉપર એસડીએમ શ્રી અને તેમની આખી ટીમ આમંત્રણ આપવા માટે આવેલી, પરંતુ જ્યાં સુધી કામ બંધ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈ પણ ચર્ચા કરવામાં નહીં આવે એવું અમે જણાવેલ અને એનું આમંત્રણ ઠુકરાવેલ છે સમિતિ તરફથી। અને સાથે સાથે અમારી જે ખેડૂતોની માગણીઓ છે એ લેખિતમાં અમે સરકારશ્રીને મોકલેલી છે અને અમને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। તો એ 2 થી 3 દિવસની અંદર સરકારશ્રી તરફથી પરિપત્ર જાહેર થાય અને આ ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ થાય એવી ઈચ્છાઓ રાખીએ છીએ। જેતપર ગામના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે એકજૂથ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવે તે પહેલા તેમની તમામ ચિંતાઓ અને પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે જોઈએ। આ સાથે તેઓને થતા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી વળતર પણ ચૂકવવું જોઈએ। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખાસ કરી પાક નુકસાનીના વળતરની માંગ પર ભાર મૂકવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનમાં કામ દરમિયાન અથવા ત્યારબાદ જો ખેતીના કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગે લેવી જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।